નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. એલએલબી સેમ 1 ના વિદ્યાર્થીઓ માટે જે આપણે ઓનલાઈન કોચિંગ શરૂ કર્યા છે એનો આ મારો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર મેં તમને લોકોને વિષય જે તમારા લોકોને ભણવામાં આવે છે એના વિશેની સમજૂતી છે એ આપેલી હતી. હવે આજે જે આપણે વિષયની અંદર પ્રવેશ કરવાનો છે અને એ વિષય છે આપણું ભારતીય બંધારણ. ભારતીય બંધારણનો પહેલો ભાગ છે એ તમારે અહીંયા ભણવાનો રહેશે, કોન્સ્ટિટ્યુશનલ લો 1. હવે કોન્સ્ટિટ્યુશનલ લો 1 ની અંદર જે વિષયનું પ્રવેશ દ્વાર સમાન જે શબ્દ છે એ એટલે પ્રિએમ્બલ, આમુખ. બરાબર, આ પ્રિએમ્બલ શબ્દ વિશે આજે આપણે સમજવાનું છે. હવે પ્રિએમ્બલ જે શબ્દ છે એની સાથે એનો પર્પઝ, એનો ઓબ્જેક્ટિવ, એનો ઇમ્પોર્ટન્સ આને પણ આપણે સમજવું જરૂરી બને છે. પ્રિએમ્બલ શબ્દ છે એ આવ્યો ક્યાંથી? તો પ્રિએમ્બલ comes from Latin word preambulus. It means to go before. Preamble means introduction, પ્રસ્તાવના. આપણે કોઈ પણ વિષય વિશે જ્યારે વાત કરવી હોય, એને સમજાવવાની વાત કરવી હોય, કોઈ કાયદો છે, કોઈ વસ્તુ છે, તો એને આપણે જ્યારે સમજાવવાની વાત છે ત્યારે સૌથી પહેલા એની આપણે પ્રસ્તાવના બાંધવી પડે. તો પ્રસ્તાવના શું છે? ભારતીય બંધારણ છે એ આપણો મહત્વનો ભાગ છે. મોટા ભાગના કાયદાઓ છે એ બંધારણ સાથે કનેક્ટેડ છે. બંધારણથી આખો ભારત દેશ છે એ ચાલે છે, જે આપણને લોકોને ખબર છે. આપણે એક બીજો સબ્જેક્ટ પણ આવે છે જે ભારતીય બંધારણનો ઇતિહાસ, જેનું નામ આ છે. બરાબર, એ ઇતિહાસની અંદર આપણે એ પણ જોશું કે ભારતીય બંધારણ બન્યું એ પહેલા શું પરિસ્થિતિ હતી, પછી ભારતીય બંધારણ છે એ અસ્તિત્વમાં આવ્યું. બરાબર, આ લેક્ચરની અંદર હું તમને આગળ વાત કરીશ કે અસ્તિત્વમાં આવ્યું, કઈ તારીખે, કેવી રીતે, એ બધી માહિતી આ લેક્ચરની અંદર તમને મળશે. તો પ્રસ્તાવના પણ પ્રિએમ્બલ, આમુખ જે છે એમાં શું હોઈ શકે, એમાં કેવા કેવા બાબતોને આપણે વણી લેવા પડે, તો એના માટેની વાત કરીએ તો પ્રિએમ્બલ છે ને એ ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ છે. આ સિવાય એની અંદર પર્પસ છે, બંધારણનો હેતુ શું, ફિલોસોફી, યુઝિસ, આઈડિયા એન્ડ એસ્પિરેશન્સ, પ્રિન્સિપલ્સ, ઓબ્જેક્ટિવ્સ વગેરે બાબતોને આ એક શબ્દની અંદર વણી લેવામાં આવેલો છે. પ્રિએમ્બલ છે એ એક બ્લુપ્રિન્ટ છે, એક નકશો છે કે આખું બંધારણ કેવું હશે, એનો નેચર કેવો હશે, એના માટેની વાત છે તમને પ્રિએમ્બલમાં કરવામાં આવે છે. પ્રિએમ્બલ સમજવાથી બંધારણનો આખો કન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર થઈ જાય છે. પછી આપણે આગળ વાત કરીએ કે આ પ્રિએમ્બલ બનાવ્યું કોણે, કોના વિચારો છે, એના વિશેની વાત આપણે કરીએ તો who drafted the preamble? પંડિત જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુજીએ આ પ્રિએમ્બલ બનાવેલું છે. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનના સ્વરૂપમાં તારીખ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની અંદર પંડિત જવાહરલાલ નહેરુજીએ આ પ્રિએમ્બલને રજૂ કર્યું, જેના ઉપર વિચારણા કરી 22 જાન્યુઆરી 1947 ના રોજ પ્રિએમ્બલ છે એ બંધારણ કમિટીએ એડોપ્ટ કરેલું છે. પ્રિએમ્બલમાં સુધારા, અમેન્ડમેન્ટ્સ માત્ર એક જ વખત થયું છે. બરાબર, આમ તો બંધારણની અંદર 100 કરતા વધારે વખત સુધારાઓ છે એ કરવામાં આવેલા છે, પરંતુ આમુખની અંદર ફક્ત એક જ વાર સુધારો થયેલો છે, અને એ સુધારો છે 42nd અમેન્ડમેન્ટ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક્ટ, જે 1976ની સાલમાં કરવામાં આવ્યો છે. કેવા સુધારાઓ? તો કે જે આમુખ છે એ આમુખની અંદર 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા: સોશિયાલિસ્ટ, સેક્યુલર એન્ડ ઇન્ટેગ્રિટી. આ 3 શબ્દો છે એ બંધારણની અંદર, બંધારણના આમુખની અંદર
ઉમેરવામાં આવ્યા. પ્રિએમ્બલની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ગુજરાતીમાં કહીએ તો અમે ભારતના લોકો, કંઈક આવા શબ્દોથી થઈ છે. બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલું છે. આ શબ્દોનો અર્થ છે આ થાય છે, બરાબર. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ઇટ મીન્સ કે બંધારણ છે એ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલું છે. હવે આ જે આખું બંધારણનું આમુખ છે એનો નેચર, એના નેચરની અંદર 5 મહત્વના શબ્દો: સોવરેન મીન્સ સાર્વભૌમ, ડેમોક્રેટિક લોકશાહી, સેક્યુલર બિન સાંપ્રદાયિક, સોશિયાલિસ્ટ સમાજવાદી, રિપબ્લિક પ્રજાસત્તાક, આવા શબ્દો આ આમુખનો નેચર ધરાવે છે. એટલે કે આમુખ છે એની અંદર જ આવા શબ્દો ઉમેરી દેવામાં આવ્યા છે કે ભારતીય બંધારણ કેવું હશે. એ આમુખ છે એ બંધારણ સમજવાની ચાવી છે અને એનો મુખ્ય નેચર છે એ આ 5 આપણને જણાવવામાં આવેલો છે. ત્યાર પછી આપણે સમજીએ તો નેચર પછી આવે છે ઓબ્જેક્ટિવ્સ. તો ઓબ્જેક્ટિવ્સની અંદર પણ આવા અમુક શબ્દો છે: જસ્ટિસ, ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી. આ 4 શબ્દો છે. નેચરની અંદર આપણે 5 શબ્દો લીધા અને ઓબ્જેક્ટિવ્સની અંદર આવા 4 શબ્દો છે. 26 નવેમ્બર 1949 આ તારીખ છે એ અત્યંત મહત્વની છે. ભારતીય બંધારણ જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી જે ઘણા લોકોએ મહેનત કરી અને જે પુસ્તક બનાવવામાં આવ્યું, એ પુસ્તકનું એડોપ્શન છે એ 26 નવેમ્બર 1949 ના દિવસે આપણે આત્મસાત કરેલું છે, બરાબર. આ વાત થઈ પ્રિએમ્બલના નેચર અને ઓબ્જેક્ટિવ્સની. હવે જે આપણે આગળ 5 શબ્દો હતા એના વિશે થોડી માહિતી મેળવીએ. તો એમાં નંબર 1 સોવરેન, સાર્વભૌમ. એનો અર્થ થાય ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી, સ્વતંત્ર દેશ. ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી એટલે કે સ્વતંત્ર દેશ, કોઈની ગુલામી હેઠળનો નહીં, પોતે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ત્યાર પછી એનો જે બીજો ઉદ્દેશ છે તે નો એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ, એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેશ, કોઈ પણ સંસ્થા આની અંદર દખલગીરી કરી શકશે નહીં. આવી રીતે આ શબ્દને, સોવરેન શબ્દને અહીંયા મૂકવામાં આવેલો છે. બીજો શબ્દ છે સોશિયાલિસ્ટ, મીન્સ સમાજવાદી. આ જે શબ્દ છે એ મેં અગાઉ તમને વાત કરી એ મુજબ જે 3 શબ્દો 42માં સુધારામાં જે નવા ઉમેરવામાં આવ્યા, 42nd amendment in the constitution in 1976 ની અંદર જે 42મો સુધારો બંધારણની અંદર કરવામાં આવ્યો, એમાં આ શબ્દ છે ઉમેરવામાં આવ્યો, સમાજવાદી. હવે આ સમાજવાદી, સોશિયાલિસ્ટ જે શબ્દ છે તે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ ની ફિલોસોફી છે કે દેશ કેવો હોવો જોઈએ, સ્વતંત્ર દેશ છે એની વિચારસરણી કેવી હોવી જોઈએ. તો એ જે ફિલોસોફી છે એમાંથી આ સોશિયાલિસ્ટ શબ્દ છે ઉમેરવામાં આવ્યો. સોશિયાલિસ્ટ એટલે આમ જોવા જઈએ તો વેલફેર સ્ટેટ. વેલફેર સ્ટેટ એટલે એનો અર્થ શું? તો વેલફેર સ્ટેટ એટલે પોવર્ટી, ઇગ્નોરન્સ, અનઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી, આવા જે વિચારો છે એને કંટ્રોલ કરવો અને સોસાયટીમાંથી એને ખતમ કરી દેવો, નેસ નાબૂદ કરી દેવો. એના માટે થઈ આના સોશિયાલિસ્ટ શબ્દ છે એ આપણા બંધારણની અંદર, બંધારણના ઓબ્જેક્ટિવ્સની અંદર આ મૂકી દેવામાં આવ્યો. ત્રીજો શબ્દ છે સેક્યુલર, મીન્સ બિન સાંપ્રદાયિક. સ્ટેટ હેઝ નો રિલિજિયન. જો વિશ્વની અંદર બીજા ઘણા બધા દેશો એવા છે કે જેને દેશનો જ ધર્મ છે, બરાબર, પણ ભારતની અંદર સેક્યુલર સ્ટેટ એટલે કે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર, એટલે કે સ્ટેટનો પોતાનો કોઈ એક ધર્મ નથી. એનો અર્થ એવો થાય કે ભારતની અંદર ઘણા બધા ધર્મોના લોકો વસી શકે છે, ભારતને પોતાનું વતન તરીકે માન્ય રાખી શકે છે
આપણે આ એક શબ્દ છે સાંભળેલો હોય, એક લીટી સાંભળેલી હોય કે વિવિધતામાં એકતા થી બનેલો દેશ છે એ આપણો ભારત દેશ છે. અને આ ભારત દેશની અંદર અસંખ્ય પ્રકારના ધર્મો, સંપ્રદાયો, આ બધી વસ્તુના આ જે બધા જ સંપ્રદાયોના લોકો, બધા જ ધર્મના લોકો છે ભારતની અંદર એક સાથે રહી અને પોતપોતાના જે ધાર્મિક ઉત્સવો, ધર્મને લીધે જે કાંઈ એમના કાર્યક્રમો છે એ સહેલાઈથી કરી શકે છે. ઇટ મીન્સ ભારત છે એ સેક્યુલર છે. આ જે શબ્દ છે સેક્યુલર એ પણ 42nd અમેન્ડમેન્ટ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇન 1976 1976 ની અંદર 42માં સુધારામાં આમુખની અંદર આ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો. પરંતુ ભારત છે ને એ પોઝિટિવ સેક્યુલરિઝમ ધરાવે છે. પોઝિટિવ સેક્યુલરિઝમ એટલે શું? એટલે કે બીજા દેશોમાં જેમ કે ફ્રાન્સની વાત કરીએ તો રિલિજિયસ પ્રેક્ટિસ નથી કરી શકાતી, જ્યારે ભારતની અંદર જે કોઈ ધર્મ હોય એ ધર્મ, સંપ્રદાય ને રીતે પોતે રહી શકે છે, એને એમનો પ્રચાર પ્રસાર આ બધી વસ્તુ કરી શકે છે. તો એ પોઝિટિવ સેક્યુલરિઝમ ધરાવે છે. ફ્રીડમ ટુ પ્રેક્ટિસ, પ્રોફેસ એન્ડ પ્રોપોગેટ, આવા જે આપણને રાઇટ્સ આપણા ભારત દેશની અંદર આપણને રિલિજિયસ બાબતે મળી આવે છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે એ છે ડેમોક્રેસી. ડેમોક્રેસી આ બે શબ્દનો એક શબ્દ છે. ડેમો મીન્સ પીપલ, ક્રેસી મીન્સ રૂલ. લોકોની સત્તા, લોકશાહી એટલે કે ડેમોક્રેસી. કોન્સ્ટિટ્યુશન જે આપણું છે એ કોન્સ્ટિટ્યુશનની અંદર ગવર્મેન્ટ બાય વિલ ઓફ પીપલ એટલે કે લોકોની ઈચ્છાથી, લોકો દ્વારા જે ઘડવામાં આવે છે એવી ગવર્મેન્ટ એટલે કે એવી સરકાર બને છે. ડેમોક્રેસી છે એ બે પ્રકારની હોઈ શકે, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. પણ આપણે ત્યાં જે પ્રથા છે તે રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ ઓફ ડેમોક્રેસી, ઇટ મીન્સ ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. 18 વર્ષથી ઉપરનાને મતદાનનો અધિકાર આપોઆપ મળે છે. બરાબર છે? 18 વર્ષ પૂર્ણ થાય એટલે મતદાન કરવા જઈ શકે છે. એટલે કે જે એડલ્ટ છે, જે મેચ્યોર છે, એ લોકો પોતે નક્કી કરાયેલા વ્યક્તિઓને ચૂંટે છે અને એ ચૂંટેલા વ્યક્તિઓ છે સત્તા ઉપર બેસે છે. આનું નામ ડેમોક્રેસી. ત્યાર પછી પાંચમો મુદ્દો છે રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે જેની અંદર પ્રજા છે એ સર્વોપરી છે, પ્રજા છે એ મહત્વની છે, પ્રજાના કારણે આખું તંત્ર છે એ ચાલે છે, એને પ્રજાસત્તાક રિપબ્લિક તરીકે આપણે ઓળખી શકીએ. હવે આપણા જે દેશ છે એનો રિયલ હેડ છે એ પ્રાઇમ મિનિસ્ટર છે અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. નોમિનલ હેડ છે એ પ્રેસિડેન્ટ છે. પ્રેસિડેન્ટ તો છે, પ્રેસિડેન્ટ છે એ ભારતનો પ્રથમ નાગરિક છે, પરંતુ બંધારણના સાપેક્ષે જો જોવા જઈએ તો એમની પાસે બહુ લિમિટેડ પાવર છે, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર છે એમની પાસે અસંખ્ય પાવરો બંધારણ દ્વારા અપાયેલા જોવા મળે છે. એટલે રિયલ હેડ છે એ પ્રાઇમ મિનિસ્ટર છે અને નોમિનલ હેડ છે એ પ્રેસિડેન્ટ છે. પરંતુ આ બંને વ્યક્તિઓ ઇલેક્ટેડ છે, બરાબર, ચૂંટાઈને આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા જોવા જઈએ આ કન્સેપ્ટ તો રિપબ્લિક જે શબ્દ છે એ મોનાર્કીનું એક્ઝેક્ટ ઓપોઝિટ બની જાય છે. બરાબર. હેડ ઓફ ધ સ્ટેટ એટલે કે આવી રીતે હેડ ઓફ ધ સ્ટેટ જે છે એ ઇલેક્ટેડ છે, નોટ નોમિનેટેડ બાય હેરેડિટી. એટલે એનો અર્થ શું થાય કે ભાઈ રાજાનો દીકરો જ રાજા બને એવું અહીંયા આ કોન્સ્ટિટ્યુશનની અંદર થઈ શકે નહીં. હવે આગળ આપણે સમજીએ કે આટલી વસ્તુ જોયા પછી ઘણી વખત આ પ્રશ્નનો ઉદ્ભવ થયો હતો, ઇઝ પ્રિએમ્બલ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન? કેન ઇટ બી અમેન્ડેડ? આવા પ્રશ્નનો ઉદ્ભવ
જે તે સમયે થયેલો હતો. આગળ એક કેસ લો છે, હમણાં થોડી વાર પછી સમજીએ. તો સૌથી પહેલા તો બંધારણની અંદર સુધારો કરવા માટે કોઈ જોગવાઈ છે કે કેમ? તો હા, આર્ટિકલ 368 368 નંબરનો જે આર્ટિકલ છે એ પાવર ઓફ પાર્લિયામેન્ટ છે, બરાબર. અને આ જે પાર્લિયામેન્ટના પાવર આપેલા છે એમાં બંધારણની અંદર સુધારો કરવા માટેની સત્તા છે એ અપાયેલી છે. આ અનુચ્છેદથી બંધારણમાં સુધારો થઈ શકે છે. આ પાવર છે એ પાર્લામેન્ટને આર્ટિકલ 368 ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં અપાયેલો જોવા મળે છે. હવે એક કેસ લો હતો 1960ની સાલમાં, બેરોબરી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. હવે એની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આમુખ છે, પ્રિએમ્બલ છે, ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર. એટલે કે આમુખ છે એ બંધારણનો ભાગ નથી. 368 મુજબ એની પાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન કેન બી અમેન્ડેડ બાય ધી પાર્લામેન્ટ. 368 મુજબ ભારતીય બંધારણનો કોઈ પણ ભાગની અંદર જો સુધારો કરવો છે તો એ પાર્લામેન્ટને સત્તા રહેલી છે. પરંતુ પ્રિએમ્બલ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. આવું 1960માં આ કેસની અંદર 1960માં સુપ્રીમ કોર્ટે કીધેલું છે. પ્રિએમ્બલ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. પ્રિએમ્બલ છે એ કોન્સ્ટિટ્યુશનનો ભાગ નથી. સો પ્રિએમ્બલ કેન નોટ બી અમેન્ડેડ. તેથી પ્રિએમ્બલ છે એમાં સુધારો થઈ શકે નહીં. પરંતુ આના પછી એક બીજો કેસ આપણે જોઈએ, બરાબર, જેની અંદર સુપ્રીમ કોર્ટે કંઈક બીજું કીધું છે. પછીનો જે કેસ છે એ કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા 1973 1973ની અંદર આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પ્રિએમ્બલ ઇઝ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન લાઈક એની અધર પાર્ટ. બંધારણની અંદર જે વિવિધ વિભાગો છે, જે ભાગ રહેલા છે, તો આમુખ છે એ પણ બીજા ભાગોની જેમ જ એક બંધારણનો હિસ્સો છે, બંધારણનો ભાગ છે. આવું 1973ની અંદર સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર કીધેલું છે. મહત્વનો નિયમ શું છે? બંધારણની અંદર સુધારા કરવા માટેનો મહત્વનો નિયમ એ છે આર્ટિકલ 368 મુજબ કેન બી 368 છે તો કોન્સ્ટિટ્યુશન કેન બી અમેન્ડેડ બાય ધી પાર્લિયામેન્ટ ફ્રોમ ધી 368 આર્ટિકલ નંબર 368. આર્ટિકલ 368 છે એ સુધારો કરી શકે છે, પરંતુ તેનું મૂળ માળખું બદલી શકાતું નથી, બરાબર. હમણાં આ સમજાવ્યું પછી હું તમને આગળ કહું કે ભારતીય બંધારણ જે છે એની અંદર કેટલા વિભાગો રહેલા છે, શું છે, આગળ હું ચર્ચા કરું. 26 નવેમ્બર 1949 બંધારણ આત્મસમર્પિત કર્યું. બંધારણનું જે આમુખ છે એ આમુખની અંદર છેલ્લી લીટી એવું કહે છે કે આજના દિને 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ, આત્મસમર્પિત કરીએ છીએ. એટલે ભારતના લોકો દ્વારા બંધારણને આત્મસમર્પિત કરાયું. પરંતુ 26 જાન્યુઆરી 1950 સુધી શા માટે રાહ જોવી પડી? આપણે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે એ 26મી જાન્યુઆરીના રોજ કરીએ છીએ. તો 26 નવેમ્બરના રોજ જો આત્મસમર્પિત કરી દીધું છે બંધારણને, તો પછી 26 જાન્યુઆરી સુધી રાહ જોવી પડી. શા માટે? તો એના માટેનું એક મહત્વનું રીઝન છે. એનું કારણ છે કે કોંગ્રેસે 26 જાન્યુઆરી 1930 આ જે તારીખ છે, આ જે દિવસ છે, એ સ્વતંત્રતા દિવસ તરીકે જે તે સમયે મનાવી લીધું હતું, બરાબર છે. 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે એવું કીધેલું હતું કે આપણે સ્વતંત્ર છીએ. તો 26 જાન્યુઆરી 1930નો જે દિવસ છે એની યાદમાં, એની યાદને જીવંત રાખવા માટે 26 જાન્યુઆરીનો દિવસ છે એ પસંદ કરવામાં આવ્યું. ભારત સરકાર દ્વારા 2015ની સાલથી સત્તાવાર રીતે બંધારણ દિવસ છે એ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરેલી છે, બરાબર. વિશેષ આગળ હું તમને કહું આ સમજ્યા પછી કે ભારતીય બંધારણની અંદર કેટલા ભાગ રહેલા છે. બંધારણની અંદર જે મૂળ માળખું છે એમાં સૌથી પહેલા આવે છે આમુખ,
પ્રિએમ્બલ, જેના વિશે આજે આપણે માહિતી મેળવી. એ સિવાય 22 ભાગ છે, 395 આર્ટિકલ છે અને 12 અનુસૂચિ છે. પહેલા 8 હતી, હવે 12 અનુસૂચિ છે. બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ 22 ભાગ. જો એને આપણે અત્યારના બંધારણની અંદર જોવા જઈએ તો છે તો 22 ભાગ જ, પણ જો એના પેટા વિભાગ સહિત જો આપણે ગણવામાં આવે તો કુલ ભાગ છે 25 બને. પેટા વિભાગ સહિત મૂળ ભાગ છે એ 22 જ છે. પછી આર્ટિકલ 395, પણ જો એના પેટા આર્ટિકલ સહિત ગણવામાં આવે તો 448 આર્ટિકલ બનશે. પછી આ જે બંધારણ છે એ બનાવવામાં સમય કેટલો લાગ્યો તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. બરાબર. 389 વ્યક્તિઓએ સાથે મળીને મહેનત કરીને આ 395 આર્ટિકલ, 12 અનુસૂચિ, 22 ભાગ અને આમુખ સહિતનું એક પુસ્તક એટલે કે બંધારણ છે એ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં આજે આપણે આમુખ વિશે માહિતી મેળવેલી છે. મિત્રો, આજની જે મેં તમને માહિતી આપેલી છે એ માહિતી મને એવું લાગે છે કે હું એવી આશા રાખું છું કે તમને બરાબર સમજાણી હશે. બરાબર. આ વિડીયોની અંદર તમને ઘણી મજા આવેલી હશે અને ઘણું બધું નોલેજ છે એ તમને મળ્યું હશે એવી હું અપેક્ષા રાખું છું. જો આપને આ માહિતી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરવાનું તો ન જ ભૂલતા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો.